હાય એવરીવન, મિશન પીએસઆઈ ના પાર્ટ 4 માં તમારું સ્વાગત છે. 2020 કે 2021 માં જે પીએસઆઈ ની ભરતી માટેની પરીક્ષા લેવા છે એની પૂર્વ તૈયારી રૂપે આપણે આ મિશન ચલાવી રહ્યા છીએ. ખાસ કરીને અંગ્રેજી વિષયમાં જે સમસ્યા ઉમેદવારોને નડતી હોય છે તેના નિરાકરણ માટેનો એક પ્રયાસ છે. આ ચોથો પાર્ટ છે, એટલે આગળ 3 પાર્ટમાં આપણે પીએસઆઈ 2015 માં જે પેપર લેવાયું પોલીસ ભરતી બોર્ડ દ્વારા તેના સોલ્યુશન ના ભાગરૂપે આપણે 3 પાર્ટ છે ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છીએ. તમારામાંથી ઘણા બધાએ જોઈ લીધા હશે. પાર્ટ 1 માં સમાનાર્થી શબ્દો જોયા હતા, પાર્ટ 2 માં વિરુદ્ધાર્થી શબ્દો જોયા 15 માં પૂછાયેલા, અને પાર્ટ 3 માં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે પૂછાયા એ જોયા. એ 10-10 MCQ હતા, પણ આમ જુઓ તમે તો આપણે એમાં 40 શબ્દો છે એ શીખ્યા. કારણ કે એક શબ્દ પૂછી અને 4 વિકલ્પો આપ્યા હોય તો આપણે વિકલ્પોની પણ બહુ ડિટેલમાં ચર્ચા કરી. ઘણીવાર આપણી માનસિકતા એવી હોય કે જે પ્રશ્ન પૂછાઈ ગયો છે એ જ થોડો પૂછાશે, પણ 10% પ્રશ્નો તો એ રિપીટ થતા જ હોય છે. 10% ફાયદો તો સીધો થાય. બીજું, જે વિકલ્પમાં આવ્યા હોય શબ્દો કે શબ્દ સમૂહો એ પણ મહત્વના હોય એટલે જ વિકલ્પમાં આવ્યા હોય, એટલે એ શબ્દો પણ નવા પરિવેશમાં ફરીથી એમાં ઓપ્શનમાં રહેલો, જે 2015 માં કદાચ જવાબ નહોતો પણ 2021 ની કે 20 ની જે ભરતી આવે એની અંદર એ શબ્દને પ્રશ્ન તરીકે રજૂ કર્યો હોય એવું બને. એટલે આ વિડીયોઝ જોવાથી એક તો જૂનું પેપર છે એ સોલ્વ થશે, અને હવે જે સંભવિત શબ્દો છે કે જે પરીક્ષકને જે શબ્દ છે એ પૂછવો ગમે છે એ બધા શબ્દોનું પણ સોલ્યુશન થશે. અને આ પાર્ટ 4 ની અંદર આપણે 2015 ના જ પેપરના ઇડિયમ્સ જોવાના છીએ. આજે ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ જેને કહેવાય, એટલે કે રૂઢિપ્રયોગો. અંગ્રેજીમાં સૌથી અઘરો મુદ્દો કે ટોપિક કોઈ હોય તો એ રૂઢિપ્રયોગો છે, કારણ કે આપણે અંગ્રેજી બોલવા ટેવાયેલા નથી, એટલે અંગ્રેજી રૂઢિપ્રયોગોનો ઉપયોગ પણ આપણે કરતા હોતા નથી. એટલે આપણી માટે સમાનાર્થી કદાચ સમજાઈ જાય, વિરુદ્ધાર્થી સમજાઈ જાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આપણે ભણ્યા હોય ધોરણ 5 થી 12 સુધી, એટલે ક્યાંક ને ક્યાંક વોકેબ્યુલરીના ભાગરૂપે આવ્યા હોય, પણ રૂઢિપ્રયોગો તો ક્યારે આપણને સમજાય? જ્યારે આપણે અંગ્રેજી બોલતા હોય કે વાંચતા હોય. એટલે આ મુદ્દો છે એ સૌથી અઘરો જણાતો હોય છે. આ રૂઢિપ્રયોગો તમને પીએસઆઈ માટે તો કામ લાગશે જ, એ ઉપરાંત ડીવાયએસઓ ની તૈયારી કરતા હો, સ્ટાફ સિલેક્શન, આઈબીપીએસ કે જે હાયર લેવલનું જે ઇંગ્લિશ છે એની અપેક્ષા હોય તો એ માટે પણ આ તમને કામ લાગશે. 2015 ની અંદર 10 રૂઢિપ્રયોગો પૂછાયા હતા, એની આપણે આજે આ વિડીયોની અંદર સોલ્યુશન કરીશું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલો રૂઢિપ્રયોગ હતો લુક બિફોર યુ લીપ. સાદા વર્તમાન કાળ ટીટીસી માં ભણી ગયેલા વિદ્યાર્થીઓને સાદા વર્તમાન કાળ ભણાવતી વખતે મેં ઉદાહરણ આપ્યું જ હોય, એટલે એ લોકોને તો બહુ જાણીતો લાગશે આ શબ્દ, પણ બીજા માટે કદાચ કઠિન હોઈ શકે. લુક બિફોર યુ લીપ. લીપ એટલે કૂદકો મારવો. આ વિડીયો દ્વારા તમે ઘણા બધા નવા શબ્દો પણ શીખીશો. કૂદકો મારતા પહેલા જોવું, આનો અર્થ શું થાય? ઓપ્શન્સ હતા ક્લાઇમ્બ માઉન્ટેન એન્ડ જમ્પ, પર્વત છે એ ચડી અને કૂદકો મારવો. ટુ કન્સિડર બિફોર યુ એક્ટ. એક્ટ એટલે વર્તન કરવું, કન્સિડર એટલે વિચારવું, વર્તન કરતા પહેલા વિચારવું. લુક સ્ટ્રેટ એટ પીપલ ઇન ધેર આઈઝ. લોકોની આંખમાં સીધું જોવું, સ્ટ્રેટ એટલે સીધું. અને છેલ્લો ઓપ્શન હતો ડુ નોટ સ્ટેર એટ સ્ટ્રેન્જર્સ. નાઉ સ્ટેર ઇઝ અ ન્યુ વર્ડ ફોર યુ. સ્ટેર ક્રિયાપદ છે. સ્ટેર એટલે એકી ટશે જોઈ રાખવું. લુક એટલે જોવું થાય, પણ સ્ટેર એટલે એક તારું જોવું, કોઈને ઘૂરવું. તો 4 ઓપ્શન હતા કે પર્વત પર ચડીને કૂદકો મારવો, કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારવું, લોકોની આંખોમાં સીધું જોવું, અને અજાણ્યા લોકોની સામે સ્ટેર ન કરવું, એકી ટશે ન જોવું. તો લુક બિફોર યુ લીપ. લીપ એટલે કૂદકો મારવું, કૂદકો મારતા પહેલા જુઓ એટલે કંઈ પણ કરતા પહેલા વિચારો. જવાબ થશે બી, ટુ કન્સિડર બિફોર યુ એક્ટ. પછીનો ક્વેશ્ચન હતો ઇન સમવન્સ શૂઝ. રિલેટિવલી નવું છે, તમને બધાને કદાચ ન સમજાય અને નવું લાગે. સમવન શૂઝ એટલે કોઈના શૂઝમાં, શૂઝ જેને આપણે પગરખા કહીએ, જોડા કહીએ. આનો મિનિંગ શું થશે? ઓપ્શન્સ હતા પિક અપ રાઇટ શૂઝ ફોર ધ ઓકેઝન. કોઈ પ્રસંગ માટે યોગ્ય શૂઝ પસંદ કરવા. રન વિધાઉટ શૂઝ. શૂઝ પહેર્યા વિના દોડવું. ઇન સમવન એલ્સીસ પ્લેસ. બીજાની કોઈની જગ્યામાં રહીને વિચારવું, કોઈની જગ્યાએ, આપણી જાતને કોઈની જગ્યાએ મૂકીને વિચારવું. એન્ડ બાય યોર ઓન શૂઝ. તમારે પોતાના શૂઝ ખરીદવા. એક કોમન સેન્સ તમારે વાપરવી, કદાચ અજાણ્યો રૂઢિપ્રયોગ આવે તો હોય, કે આ છે ને એ શબ્દસહ અર્થ આનો જનરલી ના નીકળતો હોય કે ઇન સમવન શૂઝ એટલે કોકના બૂટ પહેરી લેવા, એવો મિનિંગ નહીં થાય. શૂઝ હશે તો શૂઝ વાળા ઓપ્શન્સ લગભગ નહીં આવતા હોય જવાબમાં, કારણ કે શૂઝ ની વાત ન થતી હોય. રૂઢિપ્રયોગ તો કોને કહેવાય કે જે કહેવાતું હોય, આપણે કહીએ કે ભાઈ મુશળધાર વરસાદ પડે છે, તો મુશળધાર જે છે ઇંગ્લિશમાં મળે રનિંગ લાઈક કેટ્સ એન્ડ ડોગ્સ છે. તો કેટ્સ એન્ડ ડોગ્સ એટલે કૂતરા બિલાડીની વાત ન થતી હોય.
એટલે રૂઢિપ્રયોગમાં જે શબ્દો વપરાયા હોય એ જ શબ્દોને લગતો કોઈ જવાબ મોટા ભાગે ના હોય. એટલે કોમન સેન્સ જોવામાં કેટલા પ્રશ્નોમાં શૂઝ આવે છે, એ માં શૂઝ છે, સી માં શૂઝ છે, બી માં શૂઝ છે, ડી માં શૂઝ છે, સેમ શબ્દ રિપીટ થયો છે એટલે એ જવાબ આવવાની સંભાવના 99% ના હોય. અને આમાં પણ એવું થશે, બીજાના શૂઝમાં હોવું એટલે ગુજરાતીમાં પણ આવ્યું એક રૂઢિપ્રયોગ છે, કહેવત છે, બીજાના પેગડામાં પગ નાખવું. એટલે કોઈની જગ્યાએ જઈને વિચારી જવું. ઇટ મીન્સ ઇન સમવન એલ્સીસ પ્લેસ, કોઈકની બીજાની જગ્યાએ જઈને આપણે એનો અનુભવ કરવો, એટલે ઇન સમવન શૂઝ એવો મીનિંગ થાય. ત્રીજો રૂઢિપ્રયોગ હતો હેવ વન્સ ટંગ ઇન વન્સ ચીક. ઘણો અઘરો છે, બહુ ઓછો સાંભળેલું હોય. હેવ વન્સ ટંગ ઇન વન્સ ચીક. ટંગ એટલે જીભ, ચીક એટલે ગાલ. ગાલની જગ્યાએ જીભ હોવી. હવે ઓપ્શન્સ જો, વન શુડ નોટ શો ટંગ વાઇલ સ્પીકિંગ, કે ભાઈ બોલતી વખતે જીભ ન બતાવવી જોઈએ. મેં પેલું જે લોજિક કીધું એ યાદ રાખજો. ટંગ આવ્યું એટલે ટંગ વાળા જવાબ હોવાની સંભાવના ઓછી. અવોઇડ ટોબેકો ટુ પ્રિવેન્ટ કેન્સર. કેન્સર, કર્કરોગ નામની બીમારીને રોકવા તમાકુને અવોઇડ કરવું, ન ખાવું. ટુ સે સમથિંગ વન ડઝ નોટ મીન. ટુ સે સમથિંગ વન ડઝ નોટ મીન. મીન એટલે આપણે ખરેખર એ શબ્દોને દિલથી સ્વીકારતા હોઈએ કે માનતા હોઈએ, એટલે એવું કંઈક કેવું કે જે આપણે માનતા ના હોઈએ, એટલે કેવું કંઈક, કરવું કંઈક. ટર્ન અધર ચીક ઇફ સ્લેપ્ટ. કોઈ આપણને લાફો મારે તો બીજો ગાલ ધરવો. તો ચીક શબ્દ રિપીટ થયો, પેલામાં શું ટંગ રિપીટ થયું, બી ની અંદર તો કેન્સરની વાત આવી. આનો જવાબ થશે સી. ટુ સે સમથિંગ વન ડઝ નોટ મીન, એટલે કેવું કંઈક જે આપણે પોતે જ માનતા ન હોઈએ. મીન એટલે આપણે સ્વીકારતા કે માનતા ન હોઈએ બાબત, એટલે કેવું કંઈક, કરવું કંઈક, એવું મીનિંગ થશે હેવ વન્સ ટંગ ઇન વન્સ ચીક. બોલવું કંઈક, વર્તવું કંઈક. ત્યારબાદ ફાઇટ ટૂથ એન્ડ નેલ જોઈ લો. ફાઇટ ટૂથ એન્ડ નેલ. ટૂથ એટલે દાંત, નેલ એટલે નખ. તો નખ અને દાંત થી ઝઘડવું, આવું તો કોઈ મોટો ઝઘડો કરવો કોઈની સાથે, એવો મીનિંગ આમ પેલી નજરે લાગે, પણ આ રૂઢિપ્રયોગ છે એટલે શબ્દશઃ અર્થ ના હોય. ઓપ્શન છે ફાઇટ ઓર આર્ગ્યુ ફિયર્સલી. ફાઇટ એટલે ઝઘડો કરવો, આર્ગ્યુ એટલે દલીલ કરવી, ફિયર્સલી એટલે બહુ જુસ્સાપૂર્વક ઝઘડો કે દલીલ કરવી. ફાઇટ અગેન્સ્ટ ક્રાઇમ, કોઈ ગુના સામે ઝઘડો કરવો. બોક્સર્સ પ્રોટેક્ટ ધેર ટીથ. બોક્સર્સ જે છે, બોક્સિંગની રમત રમનારા, એ પોતાના દાંતને જે પ્રોટેક્ટ કરે છે, એવો મીનિંગ થાય. ફાઇટ ટૂથ એન્ડ નેલ એટલે બોક્સર્સ પોતાના દાંતને પ્રોટેક્ટ કરે, એવો અર્થ થાય કે કેમ. અને છેલ્લું, વિમેન ટુ યુઝ નેલ while fighting in self. સ્ત્રીઓ જ્યારે ઝઘડતી હોય ત્યારે નખનો પ્રયોગ કરે, એવો અર્થ થાય ખરો એમ. 4 ઓપ્શન છે. ફાઇટ ઓર આર્ગ્યુ ફિયર્સલી, એકદમ જુસ્સાપૂર્વક ઝઘડવું કે દલીલ કરવી. ગુના સામે લડવું. બોક્સર્સના દાંત પોતે પ્રોટેક્ટ એટલે બચાવે, દાંતને રક્ષણ કરવા માટે પેલું પહેરે દાંતમાં એ. અને સ્ત્રીઓ ઝઘડતી વખતે નખનો ઉપયોગ કરે એ. તો આમાંથી શું થશે જવાબ? આમ તો છેલ્લા 3 ઓપ્શન ઇલોજિકલ લાગે, એટલે જવાબ થશે આનો ફાઇટ ઓર આર્ગ્યુ ફિયર્સલી. કોઈની સાથે ખૂબ આપણે કહીએ લડી લેવું, એમ આપણે કાઠિયાવાડી કહીએ તો છેક સુધી લડી લીધું એમ. તો એ જે વાત છે ફાઇટ ટૂથ એન્ડ નેલ ની વાત છે, કે મૂકવું નહીં કોઈ પણ સંભોગે ને છેક સુધી લડી લેવું, પ્રયત્ન કરી લેવો, ઝઘડી લેવું. તો ફાઇટ ટૂથ એન્ડ નેલ એટલે ફાઇટ ઓર આર્ગ્યુ ફિયર્સલી. ત્યારબાદ છે ધ ટોપ ઓફ ધ લેડર. લેડર એટલે નિસરણી, નિસરણી જે કહીએ આપણે. સ્ટેર્સ એટલે સીડી જે ફિક્સ હોય ને સ્ટેર્સ કહેવાય, સ્ટેર કેસ સીડી. ત્યારે લેડર એટલે જે ફોલ્ડેબલ કે પોર્ટેબલ હોય, મૂવ કરી શકાય, લેડર. સ્નેક્સ એન્ડ લેડર આપણે રમત રમતા હોય, સાપ સીડી. તો ધ ટોપ ઓફ ધ લેડર, આમ સીધો એનો શાબ્દિક અર્થ તો થાય કે ભાઈ નિસરણીની ટોપ, એકદમ ઉપરની જગ્યા, પણ એવો રૂઢિપ્રયોગનો અર્થ ના હોય. જોઈએ ઓપ્શન. ધ પીક ઓફ અ માઉન્ટેન, કોઈ પર્વતની ટોચ. બ્રિંગ લેડર ટુ ક્લાઇમ્બ રૂફટોપ. રૂફટોપ કોઈ છાપરા પર ચડવા નિસરણી લઈ આવી, એવો મીનિંગ થતો હશે ટોપ ઓફ ધ લેડર. યુઝ વુડન લેડર્સ ફોર ક્લાઇમ્બિંગ, ક્યાંય પણ ચડવા માટે લાકડાની નિસરણી વાપરવી. અને ડી છે હાઈએસ્ટ પોઈન્ટ ઓફ પ્રોફેશન, તમારા વ્યવસાયની તમે ટોચ પર હો, સફળતામાં, વ્યવસાયમાં એકદમ તમારું પ્રમોશન થતું, ટોપ પર પહોંચી ગયા હો, ત્યારે આ શબ્દ વપરાય. યસ, એક્ઝેક્ટલી, હાઈએસ્ટ પોઈન્ટ ઓફ પ્રોફેશન. લાઈક સો એન્ડ સો ઇઝ એટ ધ ટોપ ઓફ ધ લેડર. ફલાણા ભાઈ તો ઇટ ઇઝ એટ ધ ટોપ ઓફ ધ લેડર, એટલે પોતાના ક્ષેત્રમાં સૌથી ઊંચાઈ પર છે, એવો મીનિંગ થશે આનો. પીક એટલે થશે ટોચ. ઓપ્શન એ માં જે છે પીક ઓફ અ માઉન્ટેન. પીક કહીએ આપણે એટલે ટોચ થાય, પિનેકલ પણ કહેવાય અને ટોચ એકદમ, એકમે કહેવાય. ઘણા બધા સિનોનિમ છે, પિનેકલ, પીક, એકમે, એકદમ જે ઉપરનો પોઈન્ટ હોય, પણ એવો મીનિંગ નહીં થાય. છાપરું ચડવા સીડી લઈ આવી, એ પણ નહીં થાય.
અને કોઈ પણ જગ્યાએ ચડવા માટે લાકડાની નિસરણીઓ વાપરવી એવું પણ નહીં થાય. પણ ધ ટોપ ઓફ ધ લેડર એટલે તમારા ક્ષેત્રના તમે એકદમ સખત ઊંચાઈ પર પહોંચેલા હો, સફળ થયેલા હો એ. ત્યારબાદ છઠ્ઠો હતું ટીપ ધ બેલેન્સ. મજાનો રૂઢિપ્રયોગ છે અને શબ્દ પરથી સેજ પણ અર્થ ન સમજાય એવો છે. ટીપ ધ બેલેન્સ. બેલેન્સ નો ખબર હોય આપણને, બેલેન્સ કરવું એટલે કોઈ પણ વસ્તુમાં મેળ કરવો. ટીપ એટલે આમ તો એ પણ પોઈન્ટ જ થાય, એકદમ ટીપ ઉપર રાખવું કોઈ પણ. ઓપ્શન છે રીચ અ કોમ્પ્રોમાઇઝ. કોઈ બાબતની અંદર કોમ્પ્રોમાઇઝ કરવું. કોમ્પ્રોમાઇઝ એટલે કોઈ વચ્ચેનું આપણે કહીએ પેલો વચલો રસ્તો કાઢવો, જતું કરવું કોઈ કામ પૂરું કરવા માટે થઈને. મેઝર ધ વેઇટ ઓફ એની સબસ્ટન્સ. સબસ્ટન્સ એટલે તત્વ, કોઈ પણ તત્વનું વજન માપવું. ટીપ ધ બેલેન્સ એટલે વજન માપવું. એમાં થશે જતું કરીને કોઈ કામ પાર પાડવું, રીચ અ કોમ્પ્રોમાઇઝ, વચલો રસ્તો કાઢવો. અને સી છે એક્ઝર્ટ ઇન્ફ્લુએન્સ ટુ ઓલ્ટર ધ આઉટકમ. હવે આમાં 4 શબ્દો આમ જોવો તો નવા છે. એક્ઝર્ટ કરવું, ઇન્ફ્લુએન્સ કરવું, ઓલ્ટર કરવું અને આઉટકમ. આઉટકમ એટલે પરિણામ, ઓલ્ટર એટલે બદલવું, ઇન્ફ્લુએન્સ એટલે અસર અને એક્ઝર્ટ એટલે વાપરવી, અસર કરવી. કોઈ પરિણામ બદલવા માટે થઈને એની ઉપર અસર લાદવી, કોઈ નવી અસર લઈ આવવી, પરિણામ ફેરવવા માટે. ટુ ટીપ ધ બેલેન્સ, વાપરવી એટલે તમારું ઇન્ફ્લુએન્સ હોય, તમારું એક જગ્યાએ કોઈ છાપ હોય, તમારું નામ હોય તો એ નામનાનો, તમારી ખ્યાતિનો, પ્રસિદ્ધિનો ઉપયોગ કરી લેવો પરિણામ બદલવા માટે. ટીપ ધ બેલેન્સ એ માટે. છેલ્લો ઓપ્શન છે બેલેન્સ અ પેર ઓફ સ્કેલ્સ. સ્કેલ એટલે ફૂટપટ્ટી, જે આપણે કહીએ માપપટ્ટી. તો માપપટ્ટીની જોડી છે એને બેલેન્સ કરવી, બે માપપટ્ટીઓને સરખી રાખવી. તો રીચ અ કોમ્પ્રોમાઇઝ, કોઈ કામ છે એ પાર પાડવું એ નહીં થાય, કોઈ તત્વનું વજન માપવું એ પણ નહીં થાય, અને માપપટ્ટીઓની જોડીને બેલેન્સમાં લેવી એ પણ નહીં થાય. જવાબ થશે સી, ટુ એક્ઝર્ટ ઇન્ફ્લુઅન્સ ટુ ઓલ્ટર ધ આઉટકમ. પરિણામ બદલવા માટે કોઈ જગ્યાએ છાપ છોડવી કે કોઈ વસ્તુને યુઝમાં લઈ લેવું એ માટે થઈને. કોઈનો ખાસ કરીને તમે ક્યાંય લાગવગ લગાડવામાં આવે કે કોઈ મોટા માણસના નામનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક્ઝર્ટ ઇન્ફ્લુઅન્સ કે ટીપ ધ બેલેન્સ કરવું કહેવાય. ત્યારબાદ 7મો રૂઢિપ્રયોગ છે બાર્ક અપ ધ રોંગ ટ્રી. રોંગ ટ્રી સમજાય, ખોટું વૃક્ષ. બાર્ક અપ, બાર્ક હજી એક ક્રિયાપદ તરીકે તો બાર્ક એટલે ભસવું થાય, કૂતરું, ધ ડોગ બાર્ક્સ, કૂતરું ભસે. પણ બાર્ક એટલે ટ્રીના સેન્સમાં લ્યો તો બાર્ક એટલે વૃક્ષની જે છાલ હોય એને પણ બાર્ક કહેવાય. તો બાર્ક અપ ધ રોંગ ટ્રી એનું મીનિંગ શું થશે? ઓપ્શન્સ છે ટુ હેવ કરેક્ટ એપ્રિસિએશન ઓફ રોંગ સિચ્યુએશન. એપ્રિસિએશન એટલે પ્રશંસા, રોંગ સિચ્યુએશન એટલે ખોટી પરિસ્થિતિ, ખોટી પરિસ્થિતિમાં સાચી પ્રશંસા કરવી. ઓપ્શન 2 બી, ટ્રાઇંગ ટુ ક્લાઇમ્બ અ ટ્રી વિધાઉટ લેડર. વૃક્ષ છે એ નિસરણી વિના ચડવાનો પ્રયાસ કરવો. ટુ અપ્રોચ સમથિંગ ઇન અ રોંગ વે. ટુ અપ્રોચ એટલે ના સુધી પહોંચવું, કોઈ બાબત સુધી પહોંચવું પણ ખોટી રીતે પહોંચવું. કોઈ ઉત્તર સુધી, કોઈ પરિણામ સુધી, કોઈ વ્યક્તિ સુધી ખોટી રીતે પહોંચવું. એન્ડ આઈડેન્ટિફાઈંગ અ પોઈઝનસ ટ્રી. ઝેરી વૃક્ષને પારખી લેવું કે ઓળખી બતાવવું. 4 ઓપ્શન છે. પહેલું છે ખોટી પરિસ્થિતિના સાચા વખાણ કરવા, બીજું છે નિસરણી વિના વૃક્ષ ચડવાનો પ્રયત્ન કરવો, ત્રીજું છે કોઈ પણ બાબત સુધી ખોટી રીતે, ખોટા માર્ગે પહોંચવું, અને છેલ્લું છે કે ઝેરી વૃક્ષને પારખી લેવું, ઓળખી લેવું. જનરલી તમે આવી રીતે પ્રશ્ન જે ન આવડતો હોય જોવો, એમાં 2 ઓપ્શન તો ખબર પડી જ જાય કે આ તો નહીં જ આવતું હોય. જેમ કે આમાં તમને ખબર પડી જ જતા હશે કે આ 2 ઓપ્શન તો નહીં જ હોય. એ 2 ઓપ્શન તમારા હશે બી અને ડી, કે વૃક્ષ પર નિસરણીથી ચડવું કે ઝેરી ઝાડને ઓળખવું, આ તો નહીં જ હોય. પણ બીજા 2 વચ્ચે જ એવડો કન્ફ્યુઝન હોય છે આપણને કે ભાઈ એ આપવું કે સી આપવું. ખોટી પરિસ્થિતિના સાચા વખાણ કરવા કે કોઈ પણ બાબત સુધી, કોઈ પણ અંજામ સુધી ખોટી રીતે પહોંચવું. જવાબ થશે એ સી, ટુ અપ્રોચ સમથિંગ ઇન અ રોંગ વે. ઇટ મીન્સ બાર્ક અપ ધ રોંગ ટ્રી. ત્યારબાદ 8મો એમસીક્યુ છે ડે લાઇટ રોબરી. ધોળા દિવસે ચોરી જેને કહીએ, ધોળા દિવસે લૂંટ કહીએ. આપણે ગુજરાતીમાં પણ આ પ્રકારનો એક રૂઢિપ્રયોગ છે કે આ તો ધોળા દિવસે લૂંટ ચલાવી કહેવાય. તો એ ઓપ્શન છે. 4 ઓપ્શન છે રોબર્સ એટ બેંક બિફોર સનરાઈઝ. સૂર્યોદય પહેલા લૂંટેરાઓ બેંકે પહોંચી જાય એવો મીનિંગ. સોલર ઇક્લિપ્સ, સૂર્યગ્રહણ, ઇક્લિપ્સ એટલે ગ્રહણ, સૂર્યગ્રહણ. યુઝ ઓફ એન્ટી ગ્લેર ગ્લાસીસ ઇન સનલાઇટ. ભાઈ સૂર્યના પ્રકાશથી બચવા માટે એન્ટી ગ્લેર ગ્લાસીસ પહેરવા. અને ડી છે વેરી હાઈ પ્રાઇસીસ ઓફ પ્રોડક્ટ્સ. જે તે વસ્તુઓની બહુ ઊંચી કિંમત હોવી. કોઈ પણ વસ્તુ લેવા જઈએ, ખરીદી કરવા જઈએ તો એ પ્રોડક્ટ જે છે એની ખૂબ ઊંચી કિંમત હોવી. તો જવાબ એ જ થશે ડી, વેરી હાઈ પ્રાઇસીસ ઓફ
પ્રોડક્ટ. એટલે આપણે આની માટે વાપરતા હોય છે. કોઈ વસ્તુ તમે લેવા જાઓ ને ભાવ પૂછો ને બહુ ઊંચો ભાવ કહે તો આપણેથી ગુજરાતીમાં પણ રૂઢિપ્રયોગ વપરાઈ જાય છે કે આ તો તમે ધોળા દિવસે લૂંટ આદરી છે. દેટ ઇઝ ડે લાઇટ રોબરી. ધોળા દિવસે લૂંટ એટલે કે ભાઈ વસ્તુઓના ખૂબ ઊંચા ભાવ કરવા. નહીં કે સૂર્યોદય પહેલા રોબર્સ લૂંટેરાઓ બેંકે પહોંચે કે સૂર્યગ્રહણ કે સૂર્યપ્રકાશ ની અંદર એન્ટી ગ્લેર એવા ચશ્માનો ઉપયોગ એ કંઈ જ નહીં થાય. 9મો રૂઢિપ્રયોગ છે રાઇડિંગ ઓન ધ ક્રેસ્ટ ઓફ અ વેવ. ક્રેસ્ટ એટલે પણ ટોચ થાય, એકદમ પીક, પિનેકલ, હમણાં જે બધું ટીપ એવું મિનિંગ થાય. વેવ એટલે મોજું. દરિયાના મોજાની ટીપ પર રાઇડ કરવું એટલે ફરવું. આમ તો રાઇડિંગ છે બાઇક અને સાયકલ ને હોર્સ ને માટે વપરાય, દ્વિચક્રી વાહન કે પ્રાણી પર તમે સવારી કરો તો રાઇડિંગ કહેવાય. દરિયામાં જનરલી સર્ફ કરવાનું હોય, SURF સર્ફ, જે આપણે ઇન્ટરનેટમાં માટે વાપરીએ છીએ સર્ફિંગ. એ બેસિકલી દરિયા માટે તમે જોયું હોય પેલી સર્ફ બોટ ઉપર પગ રાખીને આમ કોઈ મોજા સાથે ઉછળતા હોય, દેટ ઇઝ સર્ફિંગ. એટલે ક્રેસ્ટ ઓફ અ વેવ એટલે એ જ થાય, દરિયાના મોજાની ટીપ. તો દરિયાના મોજાની ટીપ પર છે એ સવારી કરવી, એવો સીધો આનો શાબ્દિક મિનિંગ થાય, પણ રૂઢિપ્રયોગમાં ક્યારેય શાબ્દિક મિનિંગ ના હોય. ઓપ્શન્સ જોઈએ. ગોઈંગ થ્રુ સી વેવ, દરિયાના મોજાની સાથે સાથે જવું. બી, ગોઈંગ થ્રુ સક્સેસફુલ પીરિયડ ઇન લાઈફ, જીવનમાં સફળ તબક્કામાંથી પસાર થવું. દરિયાના મોજા પરથી પસાર થવું, જીવનના સફળ તબક્કામાંથી પસાર થતું હોવું. સી, ગોઈંગ થ્રુ ટફ પીરિયડ ઇન લાઈફ, એનાથી વિરોધી, જીવનના ખૂબ જ કઠોર પીરિયડમાંથી કે તબક્કામાંથી પસાર થતું હોવું. અને લાસ્ટ ઇઝ સી, સર્ફિંગ ફોર પ્લેઝર, આનંદ માટે દરિયાની અંદર સવારી કરવી કે સર્ફ કરવું, દરિયો ખેડવું. જવાબ થશે બી, ગોઈંગ થ્રુ સક્સેસફુલ પીરિયડ ઇન લાઈફ. તમે જીવનની એકદમ સફળ પરિસ્થિતિમાં જ્યારે જીવતા હો, સૌથી સફળ તબક્કામાંથી તમે પસાર થતા હો ત્યારે કહેવાય કે ભાઈ સમવન ઇઝ રાઇડિંગ ઓન ધ ક્રેસ્ટ ઓફ અ વેવ. એ જીવનના એકદમ સફળ કે ભાઈ બેસ્ટ પીરિયડમાંથી પસાર થઈ રહ્યો છે એ વ્યક્તિ. એન્ડ લાસ્ટ ઇઝ પ્લે વન્સ કાર્ડ્સ રાઇટ. કાર્ડ્સ એટલે આપણે જે પ્લેઇંગ કાર્ડ્સ કહીએ ગુજરાતીમાં, જેને ગંજીપો કે પત્તા કહીએ, તો કોઈ પોતાના કાર્ડ્સને યોગ્ય રીતે રમવા, આવવાનો શાબ્દિક મિનિંગ થાય, જે એનો રૂઢિપ્રયોગનો અર્થ ના હોય. પ્લે ગેમ્બલિંગ ફોર ક્રિકેટ મેચીસ, ક્રિકેટ મેચની અંદર સટ્ટો રમવો. એક્ટ ઇન અ મેનર ટુ ટેક એડવાન્ટેજ ઓફ સિચ્યુએશન, એક્ટ એટલે વર્તવું, એવી રીતે વર્તવું કે જે તે પરિસ્થિતિનો આપણે લાભ લઈ શકીએ, જે તે પરિસ્થિતિનો લાભ લઈ શકાય તે રીતે વર્તન કરવું. સી, પ્લે કાર્ડ્સ ઇન ધ ક્લબ ફોર ફન, ક્લબ્સની અંદર આનંદ માટે થઈને પત્તા રમવા, ગંજીપો રમવો. એન્ડ ડી, પ્લે કાર્ડ્સ વિથ 4 persons, 4 લોકો સાથે કાર્ડ્સ રમવા. સી, મેં પહેલા પણ કીધું હતું એમ કે જેનો શાબ્દિક મિનિંગ હોય એ પ્રકારના શબ્દો જે ઓપ્શનમાં વપરાયા હોય, મોટા ભાગે ખબર ના પડે તો એ લોજિક તમે લગાવી શકો કે એ ઓપ્શન તો ન જ આવતા હોય. જેમ કે સી અને ડી માં પ્લેઇંગ કાર્ડ્સની વાત આવી તો એ નહીં જ હોય, એમાં પણ જુગાર રમવાની વાત આવી તો એ પણ નહીં હોય. તો જવાબ થશે બી, એક્ટ ઇન અ મેનર ટુ ટેક એડવાન્ટેજ ઓફ ધ સિચ્યુએશન, પરિસ્થિતિનો લાભ લઈ શકાય એવી રીતે વર્તન કરવું, એટલે પ્લે વન્સ કાર્ડ્સ રાઇટ. તો આ વાત થઈ 2015માં PSI મેઇન્સની અંદર પૂછાયેલા અંગ્રેજી ભાષાના ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહના 3 વિડીયોઝ આપણે 3 પાર્ટમાં જોઈ લીધા. ઘણી વખતે આપણને સહેલા પણ લાગતા હોય ને ઇઝીલી વાંચવા પણ મળતા હોય, પણ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ છે એ આપણી માટે અઘરો વિષય એટલે છે કે એનો આપણે ગુજરાતી ભાષામાં બોલતા હોવાથી બહુ ઉપયોગ કરતા હોતા નથી. તો આઈ હોપ કે આ વિડીયો તમને કામ લાગશે. હજી આવા પાર્ટ 5, પાર્ટ 6, પાર્ટ 7 આપણે બનાવવાના જ છીએ, અને પછીના પેપર્સ પણ જોશું, બીજા વિષયના પેપર્સ પણ જોવાનો પ્રયાસ કરશું. સો થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ.